નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું મિત્રો અત્યારે તાજેતરની અંદર ચીન દ્વારા બ્રહ્મપુત્રા નદી કે જે નદી ઉપર વારંવાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે એટલે એને હંગામી નદી તરીકે ઓળખવામાં આવે છે। આ બ્રહ્મપુત્રા નદી ઉપર ચીન એક ડેમ બનાવવા જઈ રહેલું છે। મિત્રો આ ડેમ એટલા માટે બનાવવામાં આવે છે કે આ જે બ્રહ્મપુત્રા નદીનું પાણી છે એ સંગ્રહ કરવામાં આવશે અને સંગ્રહ કરી અને ઓચિંતું એને જ્યારે છોડવામાં આવશે ને તો ભારતના જે પૂર્વના રાજ્યો છે અરુણાચલ પ્રદેશ, આસામ, તો એની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે। હવે કઈ રીતના એ સમજીએ તો આ જે બ્રહ્મપુત્રા નદી છે હંગામી નદી છે। પહેલાં તો 12 માસ આની અંદર નદીનો પ્રવાહ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે। હવે આ નદી ચીનની અંદરથી જ્યારે ભારતમાં પ્રવેશ કરશે તો અરુણાચલ પ્રદેશ અને આસામ બાજુથી પ્રવેશે છે। તો તાજેતરમાં ચીન સરકારે આ નદી ઉપર એક મહત્ત્વના પ્રોજેક્ટની શરૂઆત કરેલી છે કે એક રીતના જ્યારે આનું પાણી છોડવામાં આવશે ને તો ભારતની અંદર પૂર લાવી શકાય। એટલે ચીન સરકારની આ એક વ્યૂહાત્મક રચના કહી શકાય કે યુદ્ધના સમયમાં ભારત માટે ખૂબ મુશ્કેલી બની શકે। તો આની સામે આનાથી બચવા માટે ભારત સરકારે પણ એક મહત્ત્વનો રસ્તો શોધી કાઢેલો છે। તો શું છે આ સમગ્ર પ્રોજેક્ટ? આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ। સમજીએ મિત્રો, સૌથી પહેલાં ડ્રેગન સામે ભારતનું ચક્રવ્યૂહ, ચીનની મેલી મુરાદ અને વોટર બોમ્બ। સૌથી પહેલાં આપણે સમજીશું કે 60,000 મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે। જુલાઈ 2025માં આનું કામ શરૂ થશે। આસામ અને અરુણાચલમાં પૂરનો ખૂબ મોટા પાયે ખતરો છે અને સામે ભારતનો પણ ગેમ ચેન્જર પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશની અંદર શરૂ કરવામાં આવ્યો। વિગતે હવે સમજીએ આપણે ડ્રેગનની મેલી મુરાદ અને બ્રહ્મપુત્રા નદી પર મોટો એક ખતરો। આ આખી રમત ખાલી ભારત અને પાકિસ્તાન પૂરતી નથી, આમાં સૌથી મોટો ખેલાડી ચીન છે। જો ભારત પાકિસ્તાનનું પાણી રોકે તો શું ચીન બ્રહ્મપુત્રા નદીનું પાણી રોકીને ભારતને પરેશાન કરી શકે? આ એક બહુ મોટો સવાલ છે, કારણ કે ચીને બ્રહ્મપુત્રા નદી ઉપર ડેમ બનાવવાની શરૂઆત કરી દીધેલી છે। ચીન બ્રહ્મપુત્રા નદી પર મોટો ડેમ બનાવે છે। અરુણાચલ સરહદ નજીક વિશાળ આ એક પ્રોજેક્ટ છે। અરુણાચલ પ્રદેશ છે એની સરહદની ખૂબ નજીક જ આ પ્રોજેક્ટ એટલે કે આ ડેમ બનાવવાની શરૂઆત કરવામાં આવેલી છે। ઘણીવાર તો ચીન એવો પણ દાવો કરે છે કે અરુણાચલ પ્રદેશ કે જે ચીનની અંદર આવે છે, પણ આ તદ્દન ખોટો છે। અત્યારે અરુણાચલ પ્રદેશનો સમાવેશ તો ભારતની અંદર છે। ચીન હવે અરુણાચલ પ્રદેશની નજીક ડેમ બનાવી રહેલું છે। જુલાઈ 2025માં આ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થયું છે। ચીન પાણીનો પોલિટિકલ હથિયાર બનાવી શકે છે। ભારત અને બાંગ્લાદેશ માટે આ એક ખૂબ મોટો ખતરો રહેશે, કારણ કે અરુણાચલ પ્રદેશથી આસામથી થઈ અને બાંગ્લાદેશ માટે પણ આ એક ખતરો સાબિત થઈ શકે। હવે ચીન શું કરે છે એ સમજીએ તો ચીન 60,000 મેગાવોટનો આ પ્રોજેક્ટ માત્ર વીજળી માટે નથી બનાવતું। આવા પ્રોજેક્ટથી ચીન વોટર બ્લેકમેલિંગ કરી શકે છે। જો ચીન અચાનક પાણી છોડે તો આપણા આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂર આવી શકે છે અને પાણી રોકે તો દુષ્કાળ પડી શકે છે, ગામો ડૂબી શકે। હવે આ પરિસ્થિતિ સર્જાય કે જ્યારે અચાનક પાણી છોડવામાં આવશે તો ખૂબ પાણીના પ્રવાહને કારણે આસામ અરુણાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જાશે। જો પાણી બંધ કરશે તો એ આગળ બિલકુલ પાણી હશે નહીં। અત્યારે બ્રહ્મપુત્રા જે નદી છે એના ઉપર ઘણો આધાર છે। 12 માસ હંગામી નદી છે એટલે પાણી એમાં સતત ચાલુ હોય છે। ચીનના વોટર બોમ્બનો ઇન્ડિયન ઇલાજ, ભારત સરકારે આના ઉપર શું વળતો જવાબ આપ્યો? તો જ્યારે આપણે ચીનના રાજકારણની વાત કરીએ અથવા પાણીની અંદર સમજીએ તો ત્યારે આપણે ચીનને ભૂલી શકીએ નહીં। ચીન જ્યારે પણ સરહદ પર કોઈ મેલી રમત રમે છે ત્યારે ભારત હવે ચૂપચાપ શાંત બેસી રહેતું નથી। ચીનની વોટર બ્લેકમેલિંગ આ ખતરનાક રણનીતિ સામે ભારતે પણ એક જોરદાર માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે। ભારત અત્યારે અરુણાચલ પ્રદેશમાં 11,000 મેગાવોટનો સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ કરવા જઈ રહેલું છે। આ પ્રોજેક્ટ કોઈ નાનો સૂનો નથી, તેની પાછળ $13 અબજ જંગી ખર્ચ થવાનો છે। આ પ્રોજેક્ટ પાછળનું કારણ એ છે મિત્રો કે જ્યારે ચીન સરકાર દ્વારા આ જે ડેમમાંથી ભયાનક રીતે પાણી છોડવામાં આવશે કે જેથી અરુણાચલ પ્રદેશ અને આસામની અંદર પૂર આવી શકે, ભારત સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશની અંદર જ એક મહત્ત્વનો વિશાળ ડેમ બનાવવામાં આવશે
કે ચીન દ્વારા આકસ્મિક સંજોગોની અંદર છોડવામાં આવેલું આ પાણી એ ભારત સરકાર આ ડેમ દ્વારા રોકી શકે કે જેનાથી પૂરની પરિસ્થિતિથી બચી શકાય. તો આપણે ચીનના ડેમ સામે ભારતે પણ એક નવો ડેમ બનાવ્યો કે આ ડેમથી ભારત વીજળી પણ ઉત્પન્ન કરશે અને સાથે આકસ્મિકથી આવતું પાણી પણ રોકી શકાશે. ભારતનો પ્રોજેક્ટ ચીનની મેલી મુરાદ નિષ્ફળ બનાવશે. $13 અબજનો મોટો સિયાંગ પ્રોજેક્ટ શરૂ. અરુણાચલ અને આસામને પૂરથી કાયમી રક્ષણ મળશે. ચીનનું છોડેલું પાણી આ વિશાળ ડેમમાં સમાઈ જશે. ચીન આ ડેમ દ્વારા માત્ર ભારત જ નહીં પણ બાંગ્લાદેશની ઇકોલોજીને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે સિયોંગ પ્રોજેક્ટ માત્ર એક ડેમ નથી પણ પૂર્વોત્તર ભારતની ઢાલ છે. જ્યારે પણ ચીન અચાનક પૂર લાવવા માટે પોતાના ડેમમાંથી પાણી છોડશે ત્યારે આ વિશાળ સિયાંગ ડેમ એ પાણીનો પોતાનામાં શોષી લે છે અને જો ચીન અચાનક પાણી રોકશે તો આ ડેમની અંદર જે ભરાયેલું પાણી હશે એ સિંચાઈ માટે ખેડૂતો ઉપયોગ કરી શકશે. આમ ડ્રેગન પાણીને હથિયાર બનાવવાની નીતિ ભારત માટે બહુ સ્માર્ટ હતી પણ ભારત સરકારે પણ એનો યોગ્ય રીતે ઈલાજ શોધી લીધેલો છે. તો જેનાથી હવે ભારતની અંદર પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. હવે 11,000 મેગાવોટનો આ પ્રોજેક્ટ છે અરુણાચલ પ્રદેશની અંદર, જેમાં ભારત સરકાર $13 અબજ ખર્ચશે. ચીનનું પૂર સિયાંગમાં જ રહેશે. અરુણાચલ પ્રદેશ આસામ પૂરથી બચશે. ચીન પાણી રોકે તો ખેડૂતોની સિંચાઈ મળશે. હવે વાત કરીએ કે સિંધુ કરાર રદ થાય તો શું થાય. મિત્રો, સિંધુ કરાર આ જે કરાર છે એ મુખ્ય તો પાકિસ્તાન સાથે સંકળાયેલો છે પણ અત્યારે જ્યારે ભારત સરકાર પાકિસ્તાનમાં જતું પાણી અટકાવશે તો કદાચ પાકિસ્તાનનો મિત્ર દેશ એવો ચીન પણ આજે બ્રહ્મપુત્રા નદીનું પાણી ભારતની અંદર આવે છે આમે એના પર ડેમ બનાવવાની શરૂઆત થઈ છે તો એ પાણી અટકાવી શકે. તો આપણે જાણી શકીએ કે અત્યારે આ કુદરત સામે કેવી એક રમતો માંડી છે કે જે નદીઓનું પાણી કે જે વર્ષોથી ઇતિહાસથી ચાલ્યા જ કરે છે એને પણ રોકવામાં આવે છે કે જેથી એક દેશની પ્રગતિ રોકી શકાય. પર્યાવરણ સાથે એક પ્રકારનો છેડછાડ કહી શકાય. ચીન સરકારે ચીનની અંદર એક વિશાળ એવો ડેમ બનાવેલો છે કે એની અંદર એટલું પાણી સંગ્રહ કરવામાં આવેલું છે કે પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરવામાં ઘણી મિલી સેકન્ડનો ફેરફાર થયેલો છે કે એટલા મોટા જથ્થામાં પાણીનો સંગ્રહ કરેલો છે. તો વિશ્વમાં કોઈ ના કરીને ચીન કરી શકે પણ ચીન પાછળથી હુમલો કરે એવા પ્રકારનો એક દેશ છે તો એનાથી ખાસ સાવચેતી રાખવી જોઈએ. તો સાવચેતીના પગલાં રૂપે અત્યારે ભારત સરકાર અરુણાચલ પ્રદેશમાં ડેમ બનાવી રહેલી છે કે જેથી પૂરની પરિસ્થિતિ નિવારી શકાય. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.